નમસ્કાર દોસ્તો, સુપ્રભાત દોસ્તો। આજનો વિષય છે ધાણા જીરું। ધાણા જીરું ખાવાના સાત ફાયદા। કેટલા? 7 ફાયદા। જો ધાણા જીરું એ કોઈ એવી વસ્તુ નથી કે બહુ જટિલતાથી મળે। ધાણા જીરું બહુ જ ઇઝીલી અવેલેબલ છે અને એ આપણા જ રસોડાની અંદર અવેલેબલ છે। પણ ધાણા જીરુંને આપણે કોઈ દિવસ એટલું સિરિયસ લીધું જ નથી અને ઘણા લોકોને મેં જોયું છે ધાણા જીરું કાઢી જ નાખ્યું છે ઘરની અંદરથી। આ મારા પ્રેક્ટિકલ અનુભવની આધારે હું તમને કહું છું। ઘણા લોકોના જે મસાલિયું હોય ઘરની અંદર, જે કહેવાય છે કે મસાલિયાની અંદર મરચું, હળદર, ધાણા જીરું, હિંગ આ બધું જ હોય છે, પરંતુ એ લોકોએ એમાંથી ધાણા જીરું કાઢી નાખ્યું છે અને બહુ જ મોટો અન્યાય કર્યો છે પોતાના શરીર જોડે, પરિવારના શરીર જોડે। દોસ્તો આજે એને થોડું સાયન્ટિફિકલી સમજીશું। એના પહેલાં જોઈ લઈએ કે ધાણા જીરું અંદર શું શું જઈને કામ કરે છે અને એ કેમ આટલું બધું સાર્થક છે, કેમ આપણા શરીરને આટલી બધી ઉર્જા આપે છે, કેમ આટલા બધા શરીરના રોગ મટાડે છે। આજે એનું પહેલાં સાયન્ટિફિક રીઝન સમજી લઈશું। દોસ્તો ધાણું અને જીરું જ્યારે એને વાટીને ભેગું કરવામાં આવે છે, મિક્સરમાં એને ક્રશ કરી નાખવાનું છે અને પછી એને ભેગું કરવાનું છે। એની અંદર ઘણા જે મસાલા વેચતા વેપારીઓ ખરા એ ગરમ મસાલો નાખે છે એને સ્વાદિષ્ટ કરવા માટે, પણ એમાં ગરમ મસાલો નથી નાખવાનો દોસ્તો। તમારે 250 ધાણા લાવવાના છે, જે સૂકા ધાણા, અને 250 સૂકું જીરું એ જાતે જ તમારા ઘરે મિક્સરમાં વાટી નાખવાનું છે અને 500 ગ્રામનો આખો પાવડર બનાવી દેવાનો છે। પછી એને કઈ રીતે પીવાનું છે? 1 ચમચી પીવાની છે। 1 ચમચી તમારે મોણામાં એને ફાંકી જવાની અને ઉપર એક હુંફાળું પાણી, ઉનાળો હોય તો હુંફાળું કરવાની જરૂર નથી, માટલાનું જ પાણી સીધું, અને જો શિયાળો હોય તો એને હુંફાળું કરો થોડુંક, જે તમે પી શકો, એને પી જાઓ। બસ આ જ પ્રક્રિયા ચાલુ રાખો દોસ્તો, તો એ 7 પ્રોબ્લેમની અંદર આ એક જ વસ્તુ કામ આવશે। કેમ આ કામ આવશે? હવે એનું થોડુંક સાયન્ટિફિક રીઝન સમજીશું। કેમ કે ધાણા જીરુંની જે પ્રોસેસ છે એ બહુ જ સુંદર છે અને કુદરતી નેચરલ પ્રોસેસ, પંચમહાભૂતો થ્રુ નીકળેલી પ્રોસેસ છે। કઈ રીતે? એના થોડા સાયન્સને સમજો। આપણું માનવ શરીર એ પંચમહાભૂતોનું બનેલું છે। માનવ શરીર પંચમહાભૂતોનું બનેલું છે। જીરું પંચમહાભૂતોનું બનેલું છે અને ધાણા બી પંચમહાભૂતોના બનેલા છે। કઈ રીતે? હવે એને સમજો કે જીરું ઉગે ક્યાં? જમીનમાં। આટલું સમજાય છે? એનો છોડ ક્યાં હોય? જમીનમાં। તો જમીન તત્વ એને મળ્યું, એટલે કે પૃથ્વી તત્વ મળ્યું। પછી એના જે મૂળ હોય એ પાણી ખેંચી લાવે, એટલે જળ તત્વ મળ્યું। પછી એ ખુલ્લા આકાશમાં જ હોય, ખેતરો હંમેશા ખુલ્લા આકાશમાં જ હોય અને એ રીતે જ રાખવા પડે। જો વચ્ચે કંઈક ધાબુ બાબુ ભરતો તો નહીં ચાલે, ત્યાં પ્રોપર એનું ઉપજ નહીં થઈ શકે અને વાયુની થપાટો એને વાગતી હોય એના છોડને, એની પ્રજનન ક્રિયા ચાલે, બરાબર છે? ત્યારે એને વાયુ તત્વ મળે અને સૂર્યનારાયણનો અગ્નિ, કારણ કે ખુલ્લામાં જ હોઈએ। તો આ પંચમહાભૂતોનું જીરું બનેલું છે અને આ પંચમહાભૂતોનું આપણું માનવ શરીર બનેલું છે, એડજસ્ટ થશે। સમજાય છે વાત મારી? બહુ ધ્યાનપૂર્વક સમજજો। જીરું પણ આ રીતે બનેલું છે અને ધાણા પણ આ રીતે જ બનેલા છે। સૂકા ધાણા બંને એ જ પ્રોસેસ બનેલા છે। માનવ શરીર બી પંચમહાભૂતોનું અને ધાણા જીરું બી પંચમહાભૂતોનું, એટલે આપણને કોઈ પણ પ્રકારની આડઅસર નહીં કરે। દોસ્તો હું આર ભટ્ટ છેલ્લા 16 વર્ષથી દવા તેમજ ઓપરેશન વગર રોગ મટાડવાનું કામ કરું છું અને આ જ કારણોસર હું આજે ધાણા જીરું ઉપર આટલું કહી શકું છું તમને। હવે મેં તમને પહેલાં વિડીયોના શરૂઆતની અંદર પહેલાં કીધું કે ધાણા જીરુંના 7 ફાયદા છે। હવે કયા કયા 7 ફાયદા છે? બહુ ધ્યાનથી સમજો દોસ્તો। એક, તમારો કોલેસ્ટ્રોલ ઘટાડે છે, એટલે નસોની અંદર જે જામ થઈ ગયેલો હોય, જેના લીધે લોકોને બાયપાસ સુધી કરવી પડે છે, એની અંદર બહુ મોટું કામ કરે છે। રેગ્યુલર બેઝ ઉપર તમારા જે જમવાનું છે એની અંદર ખાલી ધાણા જીરું પ્લસ કરવાનું છે। 1 ચમચી કે 2 ચમચી એટલું પ્લસ કરો, એટલે કોલેસ્ટ્રોલ ઘટાડવાથી સીધું હાર્ટ ઉપર એનો ફાયદો થાય છે। પરંતુ જ્યારે તમે કોલેસ્ટ્રોલની દવા લો છો ત્યારે એ કોલેસ્ટ્રોલને ઘટાડે છે, ઘણા સંજોગોમાં ઘટાડે છે, પણ કિડની ઉપર ખોટી આડઅસર કરે છે। સમજો, ધાણા જીરું લેવાના 7 ફાયદા, કોલેસ્ટ્રોલની ગોળી લેવાના ના, એના 7 ફાયદા નહીં થાય। એને કદાચ ફાયદો એક જગ્યાએ કરશે, બીજી જગ્યાએ નુકસાન કરી દેશે। બહુ ધ્યાનથી સમજો દોસ્તો, આ બહુ જ સમજ માગી લે એવી વસ્તુ છે। વિડીયો આખો જોવો પડશે તો જ ખ્યાલ આવશે, નહીંતર આ બધી ખ્યાલ નહીં આવે। આ સ્વાસ્થ્યની વાતો છે, સમજો। બીજું,
એ તમારી કિડનીને સાફ કરે છે. કિડનીને સાફ કરે એટલે શું થાય? કિડની એનું ફંક્શન, બ્લડ શુદ્ધિકરણનું ફંક્શન એ સારી રીતે કરી શકે છે. અને જો એ કિડની ફેલિયર સુધીના પ્રશ્ન આવે છે, જો કિડનીને સારી રીતે ફંક્શન ન થાય તો, અને કિડની બદલાવી એટલે 15 થી 20 લાખ રૂપિયાનો મોટો ખર્ચો, બહુ જ ભારે નુકસાન થાય છે. તો ત્યાં પણ ધાણા જીરું મદદ કરે છે. આ બીજો ફાયદો એનો. દોસ્તો, ત્રીજો ફાયદો છે તમારું વજન ઘટાડવામાં કામ કરે છે. તમારું વજન ઘટાડવામાં કામ કરે છે ઇન ધ સેન્સ કે તમને કબજિયાત જે રહે છે એની અંદર બહુ મોટો ફાયદો કરે છે. જો કબજિયાતની ગોળી લેશો તો કિડનીમાં આડઅસર કરશે અને કબજિયાત થોડી કાઢશે, પણ ધાણા જીરું કોઈ કિડનીમાં આડઅસર નહીં કરે. મેં પહેલાં કીધું કિડની સાફ કરવાનું કામ કરશે ઉપરથી. તો એ એનો ત્રીજો ફાયદો છે. ચોથો ફાયદો છે તમારા યુરિનની અંદર જે ઇન્ફેક્શનો હોય છે એ ઇન્ફેક્શન કાઢવાનું કામ કરે છે ધાણા જીરું. આ ચોથો ફાયદો છે એનો. યુરિનની અંદર જેટલા બી ઇન્ફેક્શનો થાય છે એ ઇન્ફેક્શન દૂર કરવાનું કામ કરે છે ધાણા જીરું. એનો પાંચમો ફાયદો છે દોસ્તો, એ ગેસ અને એસિડિટી ઉપર બહુ સારામાં સારું કામ કરે છે. એટલે તમારું ગેસ અને એસિડિટી પણ દૂર કરે છે ધાણા જીરું. જો તમે ગેસ્ટ્રોલોજી જોડે જશો તો ગેસની અમુક દવા આપશે, એસિડિટીની અમુક દવા આપશે, પણ એ બંને ત્યાં આગળ દબાવશે, સરફેસ કરશે અને ટેમ્પરરી બેઝ ઉપર તમને રાહત થશે. પણ આગળ જતાં જેમ જેમ તમારી 50, 55, 60ની ઉંમર થશે એમ એમ બહુ મોટા ઘાતક રોગોને પરિણામ આપશે. પણ આ છે જડમૂળથી નાબૂદ કરે છે. દોસ્તો, આ મજાની વાત થઈ કે નહીં? આટલા મોટા 5 ફાયદા મેં તમને બતાવ્યા, હજી 2 બાકી છે. બહુ ધ્યાનપૂર્વક સમજજો. આ વરદાન છે. ધાણા જીરું એઝ અ મેડિસિન. ધાણા જીરું એઝ અ મેડિસિન. માત્ર ફાયદા ને ફાયદા. તો ફાયદાની વાત કરો ને. અને આપણે તો ગુજરાતીઓ છે. જો 1 લાખનું વ્યાજ આપણને એક બેંક 6% આપે અને એક બેંક 6.25% આપે, તો 6.25ના હિસાબે જો જોવા જઈએ તો વર્ષે ખાલી 250 રૂપિયાનો જ ફરક પડે. છતાં પણ આપણે 250 રૂપિયા વધારે મળે એટલા માટે થઈને આપણે એ બેંકમાં મૂકીએ છીએ. તો આપણા શરીર માટે આપણે આવો અન્યાય કેમ કરી શકીએ? બહુ ધ્યાનથી સમજો દોસ્તો. આ બહુ જ જરૂરી વસ્તુ છે. બીજું, આ 5 ફાયદા કીધા. હવે છઠ્ઠો ફાયદો છે રોગ પ્રતિકાર કરવાની શક્તિ વધારે છે. રોગ પ્રતિકાર કરવાની શક્તિ એટલે તમે સમજી શકો છો કે રોગ પ્રતિકાર થઈ જાય તો તમે કયો રોગને માત ના આપી શકો. કેમ કે કોરોના છે, ઓમિક્રોન છે અને ભૂતકાળમાં બી ઘણા બધા વાયરસ આવીને જતા રહ્યા. આ કોરોના, ઓમિક્રોન અને એના પછી પણ હજી બીજા નવા વાયરસ આવવાના જ છે. આ પકડીને જ ચાલજો. દિમાગની અંદર આ માનસિકતા બનાવીને જ ચાલજો. એવું નથી કે કોરોના ખતમ થઈ ગયો એટલે સૃષ્ટિ ઉપરથી વાયરસો બધા ખતમ થઈ ગયા. નવા વાયરસો આવશે. શું કરશો? ત્યાં આગળ રોગ પ્રતિકાર કરવાની શક્તિ બહુ મોટું કામ કરશે તમારા જીવનમાં, બહુ મોટું કામ કરશે તમારા પરિવારના જીવનમાં, પરિવારની તંદુરસ્તીમાં. આ 6 ફાયદા થયા દોસ્તો. એનો 7મો ફાયદો, પાચન શક્તિ અનેક ગણી વધારી છે. કયો? 7મો ફાયદો, પાચન શક્તિ અનેક ગણી વધારશે. દોસ્તો, માફ કરશો પણ એક નગ્ન સત્ય છે કે દુનિયાની અંદર એવી કઈ મોટી મેડિસિન છે જે એક મેડિસિન લેવાથી 7 ફાયદા થતા હોય, ધાણા જીરુંને છોડતા? આ મારો તમને પ્રશ્ન છે. કોઈ હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. અને જો આ વિડીયો તમને ટચ કરી ગયો હોય ને તો નિયર ડિયરને શેર કરજો. બધા બહુ લોકો પીડાય છે. હું જેમ બને એમ લોકોના જીવનમાંથી તકલીફો દૂર થાય એનું વિશેષ કામ કરીશ. ધાણા જીરું ઇઝ અ મેડિસિન વિથ 7 બેનિફિટ, 7 હાઈલી બેનિફિટ ફોર યોર બોડી, ફોર યોર ફેમિલી. Why you not take instead of medicine? મેડિસિનની જ અવેજીમાં એને કેમ નથી લેતા? બહુ જ ધ્યાનથી સમજો દોસ્તો. આપણે નાના હતા ત્યારે સમાનાર્થી શબ્દો આપણે ભણવામાં આવતા હતા કે આનું સમાનાર્થી શું? તો હું તમને મેડિસિનનું મોર સમાનાર્થી આ ધાણા જીરુંનું ફાયદા બતાવ્યા મેં તમને. હવે શું તમે એનો ઉપયોગ કરશો? એક વસ્તુ યાદ રાખજો દોસ્તો, મારી વાતોનો જેટલો અમલ કરશો ને એટલો જ ફાયદો થશે. નહીં કરો ને તો કશું જ ફાયદો નહીં થાય. પરંતુ
આ 7 ફાયદાનો ઉઠાવવા માટે તમારે ધાણા જીરુંનો પાવડર બનાવીને 1 ચમચી ફાંકવાની છે, ઉપર પાણી પી જવાનું છે. જો વધારે તકલીફ હોય તો સવાર સાંજે 1 ચમચી, કારણ કે ધાણા જીરુંની કોઈ આડઅસર થતી નથી, એટલે એની બિલકુલ નિશ્ચિંત રહો આ વસ્તુથી, કે જેની આડઅસર ના થાય અને માત્ર ફાયદા થતા હોય, એનાથી બેસ્ટ તો શું હોઈ શકે? આ પૃથ્વી ઉપર એનાથી બેસ્ટ કશું જ નથી. જેમ એક માં હંમેશા પ્રેમ કરે, ક્યારેય નફરત ના કરે, ક્યારેય તમારી ધૃણા ના કરે, એક બાપ ક્યારેય તમારી પ્રગતિની ઈર્ષા ના કરે, તમારી પ્રગતિમાં હંમેશા સાથ આપે, તો શું આ ધાણા જીરું તમારા પરિવારને સ્વાસ્થ્ય માટે મા બાપથી કમ છે? તમે પોતે જ વિચાર કરો અને આ સાયન્સને સમજો. મેં તમને સાયન્સ સમજાવ્યું કેમ ધાણા જીરું, કારણ કે તમારું પંચમહાભૂતોનું શરીર બનેલું છે, ધાણા જીરું પણ પંચમહાભૂતોનું એડજસ્ટ થશે. દોસ્તો, આ વસ્તુને વિચારો, જુઓ, જાણો અને પછી એને અમલ કરતો. અંતમાં વિશ યુ હેપી એન્ડ હેલ્ધી લાઈફ. તમારા પરિવારની અંદર ખુશખુશાલી અને તંદુરસ્તી હંમેશા રહે એવી જ ઈશ્વરને પ્રાર્થના. દોસ્તો, અંતમાં જય હિન્દ, વંદે માતરમ.